ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ MBBS અને તેનાથી ઉચ્ચ અભ્યાસ થયેલ ડોક્ટરોનું રાષ્ટ્રીય એસોસિએશન છે અને અમારા અત્યારના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ ડોક્ટર અનિલ નાયક સાહેબ છે. ને રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં અત્યારના 2800 ડોક્ટરો છે. 20 વર્ષ પહેલા જેટલા કાર્ડિયોલોજીના પેશન્ટો સમાજમાંથી બહાર આવતા એના કરતા 3 ગણા કે 4 ગણા વધારે બલ્કમાં વધારે માત્રામાં અત્યારના કેન્સરના દર્દીઓ આવે છે. સરકારે PMJY કાર્ડ આપી અને પ્રજા ઉપર તો આશીર્વાદ છે PMJY કાર્ડના સેવાઓમાં અને આરોગ્યલક્ષી વાતોમાં. અત્યારના જે ફાસ્ટ ફૂડ છે બધા જ દર્દીઓનું ઘર છે. ફૂલછાપ ડિજિટલના સ્વાસ્થ્ય સંવાદમાં આપનું સ્વાગત છે. આ પોડકાસ્ટમાં આપણે વિવિધ ક્ષેત્રના વિવિધ લોકોને મળીએ છીએ અને તેમની પાસેથી તેમની કારકિર્દી અને તેમના કાર્ય વિશે માહિતગાર થઈએ છીએ. આજે ફૂલછાપના આંગણે સૌરાષ્ટ્રના એક જાણીતા ડોક્ટર અને માત્ર ડોક્ટર નહીં પરંતુ સમાજ સાથે જેમને નિસ્બત છે અને ડોક્ટરનું કામ આમ તો બીમાર લોકોને સાજા કરવાનું હોય છે, પણ એક એવા ડોક્ટર કે જે એવી ખેવના રાખે છે કે સમાજમાં લોકો બીમાર જ ઓછા પડે એવું શું કરી શકાય, આવી એક ભાવનાથી કામ કરતા ડોક્ટર અને જેઓ હમણાં જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ ચેપ્ટરના પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે એવા ડોક્ટર તેજસ કરમટા આપણી સાથે છે. ડોક્ટર સાહેબ, આપનું ફૂલછાપના સ્ટુડિયોમાં ફૂલછાપ પોડકાસ્ટમાં સ્વાગત છે. અને સૌરાષ્ટ્રના જાણીતા ક્રિટિકલ કેર એક્સપર્ટ તરીકે તેજસભાઈનું નામ એ આપણે સૌ જાણીએ છીએ. વિશેષતઃ કોરોના વખતે જે એમણે પરિશ્રમ કર્યો અને નિસ્બતથી લોકોની સારવાર કરી એનાથી પણ સૌ કોઈ અવગત છે. તો આવો આપણે સંવાદ કરીએ ડોક્ટર તેજસ કરમટા સાથે. ડોક્ટર સાહેબ, સૌપ્રથમ તો ફૂલછાપની ટીમ વતી, ફૂલછાપ વતી અને જન્મભૂમિ ગ્રુપ વતી આપને અભિનંદન કે IMA ના આપ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છો. આભાર. મારો પહેલો જ પ્રશ્ન એ છે કે આ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ આપણા દર્શકોએ વાચકોએ વાંચેલું ને સાંભળેલું નામ છે, પણ આ સંગઠન એકચ્યુઅલી કરે છે શું? એટલે એ ડોક્ટરોના ઉત્કર્ષ માટે કામ કરે, સમાજમાં એની ભૂમિકા શું અને એનો વ્યાપ અને એનું કાર્ય શું છે? ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ MBBS અને તેનાથી ઉચ્ચ અભ્યાસ થયેલ ડોક્ટરોનું રાષ્ટ્રીય એસોસિએશન છે, રાષ્ટ્રીય સંગઠન છે. અમારી હેડ ઓફિસ છે એ દિલ્હીમાં છે અને અમારા અત્યારના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ ડોક્ટર અનિલ નાયક સાહેબ છે. સદભાગ્યપૂર્વક એ આપણા ગુજરાતના જ છે, મહેસાણાના જ છે અને આપણી સાથે સંકળાયેલા છે. રાષ્ટ્રીય કક્ષાએ વાત કરું તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ટોટલ 1887 બ્રાન્ચો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાષ્ટ્રીય બ્રાન્ચની નીચે રાજ્ય બ્રાન્ચમાં બધી જ જગ્યાએ એક્ટિવ છે. એને GSB કહેવામાં આવે છે, IMA GSB, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ. ગુજરાત સ્ટેટ બ્રાન્ચની અંદર પણ એના ઝોન ડિવાઇડેડ છે. વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, અમદાવાદ ઝોન, રાજકોટ ઝોન. અમુક સંખ્યાથી ડોક્ટરોની સંખ્યા વધે એટલે એને ઝોનમાં પરિવર્તિત કરવામાં આવે છે. એમ રાજકોટ પહેલા સૌરાષ્ટ્ર કચ્છના ઝોનમાં આવતું હતું, પણ પછી સંખ્યા વધતા અત્યારના રાજકોટ છે એ એક ઝોન તરીકે પ્રસ્થાપિત થયેલું ડોક્ટરોનું એસોસિએશનનો ભાગ છે. ને રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં અત્યારના 2800 ડોક્ટરો છે એના મેમ્બર છે, જેઓ MBBS થી લઈ અને સુપર સ્પેશિયાલિટી સુધીની સેવાઓ આપે છે. અચ્છા, અને આનો જેને આપણે પેશન્ટ અથવા તો જેને આપણે સમાજ કહીએ, સોસાયટી કહીએ, એમાં ડોક્ટરોનું શું? એટલે આ લોકો ડોક્ટર, આ સંગઠન છે ડોક્ટરના ઉત્કર્ષ, ડોક્ટરના પ્રશ્નો માટે કામ કરે કે એનું સોશિયલ કોન્ટ્રીબ્યુશન અને સોશિયલ કન્સર્ન પણ ખરું? જી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે એ 4 ભાગમાં કામ કરે છે. એમાં સૌથી પ્રથમ તો જે ડોક્ટર્સના ટેકનિકલ પ્રશ્નો હોય છે, સારવાર બાબતના, રિસર્ચ બાબતના, સર્વિસ બાબતના, એજ્યુકેશન બાબતના અને એના સ્વાસ્થ્ય બાબતના, આ પ્રશ્નોને એ પ્રાધાન્ય આપે છે. તે ઉપરાંત સમાજમાં પ્રવર્તતા આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કેમ થઈ શકે, અથવા તો સરકાર, કોઈ પણ સરકાર હોય, સરકારની સાથે રહી અને
સમાજમાં પ્રજામાં એ સહેલાઈથી વાત કેમ મૂકી શકાય એના અમે ઉપાયો બતાવતા હોય છે અને વારંવાર સરકારના અધિકારીઓ સાથે પોલિટિકલ એડમિનિસ્ટ્રેટિવ મિટિંગ્સનું આયોજનો થતા હોય છે. હું આપને બહુ સામાન્ય દાખલા આપું તો કોવિડનો જ દાખલો આપું. જ્યારે કોવિડની વેક્સિન આવી અને જ્યારે વેક્સિન આપવાનો સમય આવ્યો ત્યારે સમાજમાં એક ભય ઊભો થયો હતો, એક મિથ, એક માન્યતા ઊભી થઈ હતી કે ભાઈ આ વેક્સિન લો તો એની અસર કરતા આડઅસર વધારે છે, જેમ કે નપુંસકતા, હૃદય રોગના હુમલા, મગજની ગાંઠો જામી જવી, ફેફસામાં નુકસાન થવું વગેરે 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 ઘણી બધી માન્યતાઓ અને મિથ જે સમાજમાં અરાજકતા ફેલાવતી હતી. પરંતુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સિનિયર ડોક્ટરોએ સૌથી પહેલા લાઈનમાં ઊભા રહી અને વેક્સિનેટ કર્યું. એમાં મારો નંબર 3 હતો આખા અને મેં ચોથી વેક્સિનનો પ્રથમ ડોઝ મેં જ લીધેલો હતો. આ એક દાખલો. બીજો દાખલો, જ્યારે ભૂકંપ થયો, અર્થક્વેક થયો, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ડોક્ટરોની ટીમ સૌથી પહેલા કાર્યરત થઈ હતી. હમણાં જ આપણે મોરબી જે હોનારત થયું તેમાં રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આખી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. જ્યારે આવી કોઈ આપદાઓ આવે છે ત્યારે સરકારની સાથે ખંભાથી ખંભા મિલાવી અને એ પ્રજાની અને પબ્લિકની હેલ્પ કરવા માટે હંમેશા એ અગ્રણી ઓલામાં ઉભેલી હોય છે. સ્વચ્છ નાગરિક, સ્વસ્થ નાગરિક, સ્વસ્થ સમાજ. નાગરિક સ્વચ્છ હશે, ચોખ્ખાઈ રાખતો હશે, એ પોતે ચોખ્ખાઈ રાખતો હશે, એના કુટુંબની ચોખ્ખાઈ રાખતો હશે, એના આંગણાની ચોખ્ખાઈ રાખતો હશે, એની સોસાયટીની ચોખ્ખાઈ રાખતો હશે તો સમાજ સ્વચ્છ થશે. અને જો સ્વચ્છ થશે તો 60 થી 70% બીમારીઓનો મૂળ છે ને એ સમાજમાં રહેતી ગંદકીઓ છે. એ ગંદકીઓ ખાલી રસ્તા ઉપર ને બીજા કોઈ ડર્ટી મટીરિયલ્સ નથી, પણ આપણા શરીરની અંદરની સ્વચ્છતા, જેમ કે વ્યસનોથી દૂર રહેવું. આપણે અત્યારના તમને વ્યવસાયિક બાબતે તમારું ધ્યાન દઉં તો આજથી 10-15-20 મેટર્નિટીમાં બધા એમડી થઈ જાય પછી કાર્ડિયોલોજીસ્ટમાં ખૂબ એડમિશન લેતા, ભાઈ કાર્ડિયોલોજીસ્ટ થઈ. હવે એ ટ્રેન્ડ આખો ચેન્જ થઈ અને ઓન્કોલોજી બાજુ ગયો છે. એવું શું કામ એને થાય છે? કારણ કે આજથી 10-15-20 વર્ષ પહેલા જેટલા કાર્ડિયોલોજીના પેશન્ટો સમાજમાંથી બહાર આવતા એના કરતા 3 ગણા કે 4 ગણા વધારે બલ્કમાં, વધારે માત્રામાં અત્યારના કેન્સરના દર્દીઓ આવે છે અને એમાંથી 70% દર્દીઓને વ્યસનના કારણે કેન્સર થાય છે. મારી પાસે 100 દર્દીઓ આવે તો એમાંથી 70 દર્દીઓ તો કંઈક ને કંઈક વ્યસનમાંથી જ એને કેન્સર લાગેલું હોય છે. મુખના કેન્સરની માત્રા, જીભના કેન્સરની માત્રા, ગળાના કેન્સરની માત્રા, આ બધા જ કેન્સરો છે ને એ વ્યસનથી આવે છે. એટલે શરીરની સ્વસ્થતા, શેરીની સ્વસ્થતા, કુટુંબની સ્વસ્થતા, આ સ્વસ્થતા આપણે રાખીએ તો આપણે ઘણા બધા રોગોને આપણે બાય કહી શકીએ એમ છે. એટલે આ અમારો બીજો મોટિવ છે કે આ એક વર્ષમાં સ્વચ્છતા બાબતની પ્રિવેન્ટિવ મેડિસિન બાબતમાં જાગૃતતા લઈ આવી. અચ્છા ડોક્ટર સાહેબ, હવે આપે જે વાત કરી આઈએમએની ભૂમિકા, સામાજિક ભૂમિકા, મને એ પ્રશ્ન કરવાનું પણ મન થાય કે આપ આટલા વર્ષોથી મેડિકલ પ્રેક્ટિસમાં છો અને રાજકોટ એક સમયે 8 થી 15-20 વર્ષ પહેલા એવું બનતું કે પેશન્ટને અમુક બાબતો, એટલે અમુક બીમારી હોય કે કોઈ ક્રિટિકલ કેરની જરૂર હોય, સર્જરી, તો એ લોકોને શિફ્ટ કરવા પડતા, અમદાવાદ જવું પડતું. પણ જે આપ જ્યાં કાર્યરત છો એ ગોકુલ હોસ્પિટલથી માંડીને રાજકોટમાં એવી વ્યવસ્થા છે કે જ્યાં મોટાભાગની સારવાર ઉપલબ્ધ થઈ શકે. તો રાજકોટમાં કઈ પ્રકારની સારવાર અને કઈ પ્રકારના ઉપકરણો, જેમ કે રોબોટિક સર્જરી છે તો એ પણ હવે રાજકોટમાં ઇન્ટ્રોડ્યુસ થઈ છે. આવી રીતે ઓપરેશન્સ જે હોય એ પછી તમામ બ્રાન્ચના, એટલે ઓર્થોપેડિક હોય, આંખના ઓપરેશન હોય, બીજા કોઈ અવયવના હોય, તો એમાં રાજકોટ ક્યાં ઊભું છે આજે ઇન કમ્પેરિઝન ઓફ અધર સિટીઝ? એટલે કે આપણે અમદાવાદ, વડોદરા, સુરતની વાત કરીએ તો વેર રાજકોટ સ્ટેન્ડ્સ આ બધી બાબતોમાં. હું આપનો પ્રશ્ન એકદમ વ્યાજબી છે, પણ હું થોડુંક એમાં મોડિફાઈ કરીશ અને રાજકોટ કરતા પણ વેલ ગુજરાત સ્ટેન્ડ્સ એવી રીતના આપણે વાત કરીએ. ગુજરાતમાં 4 મેટ્રો સિટીઝ છે: રાજકોટ, બરોડા, અમદાવાદ ને સુરત. આ 4 સિટીમાંથી એક અમદાવાદને બાદ કરતા બીજા 3 મેટ્રો સિટીમાં
હજી એટલું ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ ડેવલપ થયું નથી. ઓકે. ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ સિવાયનું બધું જ મેડિકલ સાયન્સ છે એ આ 3-4 ટર્શરી સેન્ટરમાં આવી ગયું છે. એટલે ખાલી ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ કે દિલ્હી જવું પડે એવું છે. આના સિવાયની એક પણ બીમારી માટે કે એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટ માટે રાજકોટ મૂકીને સારવારના અર્થે સાયન્ટિફિક પહેલાથી ક્યાંય જવું પડે એવું આજની તારીખે નથી. સાયન્ટિફિકલી રાજકોટમાં અત્યારની હાલની વર્તમાન સ્થિતિમાં ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ સિવાય બધું સાયન્સ અવેલેબલ છે. ટ્રાન્સપ્લાન્ટ સાયન્સમાં પણ હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે એ બીટી સવાણી હોસ્પિટલમાં બહુ જ સારી રીતના થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 125 ઉપર કિડની ટ્રાન્સપ્લાન્ટો બીટી સવાણી હોસ્પિટલમાં સફળતાપૂર્વક થઈ ગયા છે. અચ્છા, મને આને જ અનુસંધાને એક પ્રશ્ન પૂછવાનું એમ મન થાય કે જેને આપણે જનરલ હેલ્થ કેર કહીએ, તો આ હેલ્થ કેર છે એમાં એટલે જો આપણે ત્યાં આવે ઓવરઓલ આપણી એક પ્રજાની પણ એક માનસિકતા છે કે આપણને બધાને નોકરી સરકારી જોઈએ છીએ, બાકીની બધી સરકારી બાબતોમાં આપણને થોડો વિશ્વાસ ઓછો આવે અને સરકારનું ઇન્ટરવેન્શન હોવું જોઈએ. સરકારે આટલી બધી સુવિધા રાજકોટને તો એમ્સ આપી દીધી. તો આ જે કઈ હેલ્થ કેર એઝ અ હોલ આપણે જેને જોઈએ જી, એ તમારી દ્રષ્ટિએ કેવી રીતે હોવું જોઈએ, એ માળખું શું છે અને કેવું હોવું જોઈએ, અને એમાં સરકારીકરણ બિનસરકારીકરણ એટલે આપણો કોઈ ઉદ્દેશ અથવા તો પ્રશ્ન એ સરકારી માળખા સામે નથી, પણ જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. કારણ કે આજે પણ એવો મોટો વર્ગ છે કે જે સરકારી વ્યવસ્થા ઉપર અવલંબિત છે. હવે તો સરકારે પહેલા જુદા કાર્ડ ને બધી યોજનાઓ ને બધી કરી છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સામાન્ય પરિવાર છે સર્જરી કરાવી શકે. તેમ છતાં જ્યાં સુધી આ સેવા નથી પહોંચતી, તો હેલ્થ કેર એઝ અ હોલ આપ કેવી રીતે આને મૂલવું જોઈએ છે? તમારો પ્રશ્ન બહુ જ ટ્રિકી છે જ્વલનભાઈ, અને એમનો જવાબ પણ આપવો એ મારા માટે એ સંતૃપ્તકારક હશે અથવા હું કેટલો સંતોષ આપી શકીશ એ મને ખ્યાલ નથી. હું એનો જવાબ દેવાનો પ્રયત્ન કરું કે કોઈ પણ સરકાર હોય, કોઈ પણ દેશની સરકાર હોય, એના કર્તવ્યોમાં 3 વાતો આવે છે પ્રજા માટેની: શિક્ષણ, ભરણ પોષણ એટલે ખોરાક અને આરોગ્ય, સ્વાસ્થ્ય, અને ચોથું આવે છે રહેવા માટેની છત. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આના ભરપૂર સનિષ્ઠ પ્રયત્નો કરે કે મેક્સિમમ પ્રજા સુધી એની સેવાઓ પહોંચી શકે અલગ અલગ માધ્યમથી. કદાચ એનું એક માધ્યમ અમે પણ હોઈ શકીએ. દેશની જનસંખ્યા અને જિયોગ્રાફિકલ એરિયા અને અનેકતામાં એકતા એટલી બધી છે કે બધી જગ્યાએ બધી સર્વિસીસ આપવી કદાચ શક્ય થતી નથી, અને એ બધી સર્વિસ આપવી કદાચ શક્ય નથી થતી એવી રીતના બધાને એકબીજા સાથે સાંકળવા પણ શક્ય થતા નથી. પર્ટિક્યુલરલી આરોગ્યલક્ષી સેવાઓમાં સરકારે PMJY કાર્ડ આપી અને પ્રજા ઉપર તો આશીર્વાદ છે PMJY કાર્ડના. માતા અને બાળકના આરોગ્યમાં સરકારની કેટલી બધી યોજનાઓ ચાલે છે, માતૃ વાત્સલ્ય યોજનાઓ, બાળ સખા યોજનાઓ બધી. પરંતુ ઇન્ડિયન હેલ્થ કેર સિનારીઓ તમે એઝ એ હોલ તમે જુઓ, એ ગુજરાત માટે જ નહીં કે રાજકોટ માટે જ નહીં, એ 4 ભાગમાં ડિવાઈડ છે. એક કોર્પોરેટ કલ્ચર છે, બીજું ડોક્ટર ઓનેડ પ્રાઇવેટ કલ્ચર છે, એટલે હોસ્પિટલના ઓનર્સ ડોક્ટર હોય પણ 50 બેડ કરતા વધારાની હોસ્પિટલો હોય, સરકારી હોસ્પિટલો અને એમની સુવિધાઓ અને એમની સેવાઓ. હવે આ બધાનો ધ્યેય એક છે કે બીમારને સારવાર આપવી અને પ્રજા છે એ બીમાર ન થાય એવા પ્રયત્ન કરવા. પ્રિવેન્ટિવ મેડિસિન અને ટ્રીટિંગ મેડિસિન. હવે આમાં આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશનનો ગેપ છે, ક્યાંક ને ક્યાંક એની ગાઈડલાઈનનો ગેપ છે, ક્યાંક ને ક્યાંક એ લોકો વચ્ચેના પ્રોટોકોલનો ગેપ છે. હવે આ
બધાને જો આપણે સંલગ્ન કરવું હોય, સાંકળવું હોય, તો સરકારે જેમ સિવિલ સર્વિસીસમાં આઈએએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ લઈ આવ્યા છે, ઇન્ડિયન પોલીસ સર્વિસ લઈ આવ્યા છે, ઇન્ડિયન ફોરેન સર્વિસ લઈ આવ્યા છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ લઈ આવ્યા છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ લઈ આવ્યા છે, તો ઇન્ડિયન મેડિકલ સર્વિસ માટે પણ વિચારવું જોઈએ. એક આઈએમએસ અધિકારી હોય, એક આઈએમએસ અધિકારી હોય, એ આઈએમએસ ની નીચે જ આખું સરકારી માળખું કામ કરતું હોય, કે જેની નીચે આ બધી જ પ્રાઇવેટ હોસ્પિટલો, કોર્પોરેટ હોસ્પિટલો કામ કરતી હોય, અને આપણે સાધન સંપન્ન, ઇન્સ્ટ્રુમેન્ટ, ઇક્વિપમેન્ટ અને દવાઓ છે, એમાં અમીરાઈ અને ગરીબાઈનો ક્યાંય ગેપ ન રહેવો જોઈએ. બરાબર છે. હા, અચ્છા, મને આપે જે કોવિડ ની વાત કરી, કોવિડ વખતે કર્યું તો મને યાદ છે બરાબર કે કોવિડ ને જ્યારે બીજો ફેઝ હતો, જે કદાચ સૌથી વધારે ગંભીર હતો, અને આપણે બધા એકબીજાને મળતા નહોતા, ત્યારે અવેરનેસ, જાગૃતિ માટે આઈએમએ એક ઝૂમ મીટિંગ નું આયોજન કર્યું, અને એમાં ડોક્ટરોએ બધાને એવું સમજાવ્યું, ધો આઈ એમ નોટ અ મેડિકલ પર્સન, પણ મારા પોતાનો અનુભવ એવો હતો, ડોક્ટરોનો એટલો બધો સારો અનુભવ હતો કે મને તમે લોકોએ જોડ્યો હતો, અને આખી વાત આવી શેર થઈ હતી અને એ લોકો સુધી પહોંચી. મારો પ્રશ્ન એ છે કે જે આ લોક જાગૃતિ છે, એનું સાતત્યપૂર્ણ રીતે કંઈ આઈએમએ ન કરી શકે, એટલા માટે કે કોવિડ હવે નથી, પણ સાવ બીમારી જ નથી એવું તો નથી. જે આપણે કેન્સરની વાત કરી, કે એવી રીતે જે આપણે અત્યારે લાઇફસ્ટાઇલ ડિસીઝ જેને કહીએ છીએ, ડાયાબિટીસ, બીપી, કે પછી લોકોની જે ખાવાની જે બધી ટેવ કુટેવ છે, એટલે કુટેવ ડોક્ટરો કે અમે ટેવ કહીએ, તો એને કારણે જે પરિસ્થિતિ ઊભી થાય કે રાત્રે ખાવું અથવા તો જમવામાં અનિયમિતતા વગેરે વગેરે જે કંઈ કારણો છે, એને કારણે થઈને અમુક પ્રકારની તકલીફો થતી હોય છે. આ પ્રકારની જાગૃતિના કાર્યક્રમો આઈએમએ યોજી શકે કે હા, સામાન્ય જનની માનસિકતા એવી છે કે આવા કોઈ પણ એજ્યુકેશનલ પ્રોગ્રામ્સને આપણે ફર્નિશ કરીએ અને સોસાયટીમાં મૂકીએ ને, એટલે એનો રિસ્પોન્સ છે ને આવવો જોઈએ. જે આપણું ટાર્ગેટ ઓડિયન્સ હોય, જેને આપણે ટાર્ગેટ કરતા હોય, એ હંમેશા સુસુપ્ત હોય છે. પ્રજામાંથી આવું કરવા માટેની સ્ફૂર્ણા કે પ્રેરણા આપણે આપી શકીએ, પણ એ લોકો પ્રજા કેટલું લે છે, એટલે તમે એમ કહેવા માંગો છો પડઘો નથી, લોકો બોલાવવા જોઈએ કે અમારે ત્યાં એને બીવડાવો ને. હા, તો સપોઝ હું ઘણી વખત બહુ રમૂજમાં કોઈ દર્દીઓના સગાને એવું રીતના એક બહુ લાઇટ મોડમાં કહી દેતો હોઉં કે તમારે તમાકુ બંધ ન કરવું, તમારે પાન બંધ ન કરવા, તમે બીડીઓ પીઓ, તમે તમાકુ ડાબો, અને પછી તમે PMJY કાર્ડ કઢાવી લો, તમે ચિંતા ન કરો, અમે અહીંયા બેઠા છીએ, અને ધારો કે તમને કોઈ પણ ઓપરેશન પછી પણ કઈ તકલીફ થશે તો અમે બેઠા છીએ, અને તમારા બધાના કારણે તો અમારા છોકરાઓ મોટી મોટી સ્કૂલમાં ભણે છે, અમે મોટી મોટી ગાડીઓમાં ફરીએ છીએ, બરાબર છે. આવો હું કટાક્ષમાં કહું એટલે પછી બીજા સગા તરત એને ચીતો ભરીને એમ કે સાહેબ તને શું કહેવા માંગે છે, તને ખબર પડે છે ને, હવે તને એટલે એનો મોડ બદલાવવો પડશે એવું લાગે છે. સમજણ માટેનો મોડ બદલાવવો પડશે, કે એકદમ રમૂજમાં, હાસ્યમાં આપણે આ બધી સમાજની કડવી વાસ્તવિકતાઓ કેમ ઉતારી શકાય. આપણે જ્યારે નાના હતા ને, ત્યારે આપણા ગામડાઓમાં અને શહેરીના મોહલ્લામાં પેલા 32 પુત્રીના ખેલ આવતા, અને એ 32 પુત્રીના ખેલ છે એ સમાજમાં કંઈક મેસેજ આપીને જતા. એ જે પણ સોસાયટી મોહલ્લામાં આવું થતું હોય ને, બરાબર છે, એમાંથી કઈ મેસેજ પાસ ઓન થતો. પછી એક મને એવું યાદ છે કે મંડળી થતી, મંડળીના 4-5-10 કલાકારો આવે, અને એ મંડળીમાં એ બધું રામા મંડળ કરતા, અને એની એક્શન કરે ને એમાંથી છેલ્લે કંઈક મેસેજ આપે. એટલે આવા હવે તો મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, એમાં આવા બધા કઈ ટૂચકાઓ મૂકી, આવી બધી વાતો મૂકી અને સમાજને સાચી દિશા તો બતાવવી જોઈએ, ખાસ તો આરોગ્યલક્ષી સેવાઓમાં અને આરોગ્યલક્ષી વાતોમાં. અત્યારના જે ફાસ્ટ ફૂડ છે એ બધા જ દર્દીઓનું ઘર છે. આજનું આપણું બાળક છે ને, એ આવતીકાલનો પુરુષ નથી રહેવાનો,
સાંભળજો, ઓબેસિટી, માનસિક રીતના એકદમ દબાયેલો, બરાબર છે. કારણ કે આપણે બધા સોસાયટીમાં અત્યારે આપણે કુટુંબોમાં હવે તો એક જ બાળકની પેલી ટેવ પડી ગઈ છે, ભાઈ 2 બાળકો જ ન જોઈએ. હવે એક બાળક છે એને કોઈ કંપની જ નથી મળતી, ન્યુક્લિયસ ફેમિલી થઈ ગયા છે, સંયુક્ત કુટુંબની વાત જ નથી આવતી, બધાની સહનશક્તિ ઘટે છે અને માગોઈ આપી દેવાની. કારણ કે બધા મમ્મી પપ્પા બધા બિઝી હોય છે, માગોઈ આપી દે છે. એટલે જે આ ચીઝ, બર્ગર, પીઝા, બેવરેજીસ, આ બધું જે સોસાયટીમાં અત્યારના બહુ ઇઝીલી અવેલેબલ થઈ ગયું છે અને બધાનું ફાઇનાન્શિયલ સ્ટેટસ થોડું અપ ગયું છે. એમાં આપણી છાશ, દૂધ, દહીં, બાજરાનો રોટલો, ઘઉંની રોટલી, નાળિયેરનું પાણી, ફળ ફ્રૂટ છોકરાઓને ભાવતા નથી, બરાબર છે, એ જોવા નથી માંગતા. આ બધા વસ્તુથી બાળકો દૂર જાય છે અને એની આવનારી પેઢીઓમાં આજે એની અસર નથી દેખાતી, પણ એ 15-20 વર્ષ પછી એની અસર ખૂબ ખરાબ દેખાશે, પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું છે. એટલે આમાં તો એવું થાય કે મેડિકલ સેમિનાર હોય, લોકો એમ પૂછે નાસ્તામાં શું આપવાનું, એવું જ સવારના તમારા નાસ્તામાં એને ફોર્ટિફાઈડ ફૂડ હોય, સરસ મજાનું ડેકોરેટિવ બધું રાખેલું હોય, જેનું આપણે નામ ન ખબર હોય, નામ ખબર હોય તો આપણે બોલતા ન આવડતું હોય ને શો ઓફ પણ એટલો વધ્યો છે. અમે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ફૂલછાબે એક સેમિનાર કર્યો હતો હેલ્થનો, અને મોડા સાહેબ ને બધા લોકો લીડિંગ ડોક્ટર્સ એમાં બધા હાજર હતા. એટલે અમે પણ એ પ્રયત્ન કરતા હોઈએ છીએ. અમારો એક છેલ્લો સવાલ, બિલકુલ, કે આફ્ટર ઓલ ડોક્ટર અને સમાજ એ બંને એકબીજાના પૂરક છે. સમાજને ડોક્ટર વગર ન ચાલે અને ડોક્ટર સમાજ ન હોય તો કોઈ પણ વ્યવસાય ન ચાલે. અમે હોઈએ કોઈ પણ વ્યવસાય. છતાં આ એક એકદમ આદરણીય વ્યક્તિત્વ, એટલે માની લો કે એન્જિનિયર છે ને, એ પણ 5 વર્ષ 6 વર્ષ ભણે, આર્કિટેક્ટ છે એ પણ 5 વર્ષ ભણે, પણ જેને સાહેબ કહીને બોલાવે, જેની ઉપર પોતાની જિંદગી ડિપેન્ડન્ટ છે એવું જે લોકો માને ને, એ ડોક્ટર માટેનો જે આદર છે ને તમામ વ્યવસાયોમાં, એ થોડો અલાયદો છે. અને તેમ છતાં ક્યારેક ક્યારેક સમાજમાં કંઈક દ્વંદ્વો, કંઈક નારાજગી, એટલે જેને કોન્ફ્લિક્ટ્સ, અમે લોકો છાપીએ ને તમે વાંચતા હો કે ક્યાંક કોઈ ડોક્ટર ઉપર કોઈએ હુમલો કર્યો, નારાજ થયા, આક્ષેપો કરે, આવું બધું થતું હોય છે. હવે એમાં એવું હોય કે દરેક વ્યક્તિનું મેડિકલ સાયન્સનું જ્ઞાન એવું ન હોય, એટલે મને તો એમ જ લાગે કે મારા સગા છે એની સાથે આવું થયું છે, અને મેડિકલી કોઈ ડોક્ટરનો આવો ઈરાદો ક્યારેય હોય નહીં કે આપણે આવું કરીએ. હવે આ કોન્ફ્લિક્ટ નિવારવા માટે આટલો બધો ભરપૂર ભરોસો તો છે, છતાં ક્યાંક ક્યાંક આવું બને છે, એ ઓછું થાય એના માટે શું તમારી દ્રષ્ટિએ કરવું જોઈએ? લગભગ રાજકોટમાં એક વર્ષમાં આવા એકલ દોકલ બનાવો બને છે, એના અમે સાક્ષી છીએ. અને જ્યારે આવા બનાવો બને છે ત્યારે અમે જે વસ્તુ નોટ કરી છે, જે વસ્તુ ધ્યાને આવી છે, એ વાત છે કોમ્યુનિકેશન ગેપ, સંવાદનો અભાવ. હવે એ કોમ્યુનિકેશન ગેપ છે એ બંને તરફ હોય છે, ડોક્ટર તરફ પણ હોય છે અને દર્દીના સગા તરફથી પણ હોય છે. અને અમે હંમેશા ડોક્ટર્સની મિટિંગો થતી હોય ત્યારે આ વાત ઉપર ખૂબ ભાર આપીએ છીએ કે દર્દીના સગાને એક વખત નહીં, તમે 5 વખત સમજાવો. એ નથી સમજતા તો પાછું સમજાવો, લખીને આપો. એના ભાગરૂપે હવે તો અમે મોસ્ટ ઓફ બધી ફેટર્નિટીએ કેવું ચાલુ કર્યું છે કે આ ગેપને બતાવવા માટે કે આ ગેપ નથી રહેતો, અમે લગભગ બધા ઓડિયો વિઝ્યુઅલ, જ્યાં સીસીટીવી કેમેરા હોય જે રૂમમાં, ત્યાં બેસાડીને દર્દીના સગાને સમજાવીએ છીએ. પણ આપણી પોપ્યુલેશન ઘણી ઇલિટરેટ છે, અજ્ઞાનતા ઘણી છે, માન્યતાઓ ઘણી છે, ગેરસમજણ ઘણી છે, એટલે ક્યાંક આવા બનાવો બનતા હોય છે. પણ જો બંને તરફે એ સમજણથી કામ લે તો આવા બનાવો પણ અટકી શકે છે. અને એના માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ છીએ. અને અમે જે ડોક્ટર સમાજને જે દર વખતે મેસેજ આપીએ છીએ, તમે સમજો. કોઈ પણ ડોક્ટર છે ને, એ કોઈ દિવસ દર્દીનું અહિત ઈચ્છતો નથી. મારી પાસે આવ્યો તો એ સાજો થઈ અને રાજી થઈને ઘરે જવો જોઈએ. પણ માનવ શરીર વિજ્ઞાન છે, એ 100% વિજ્ઞાન નથી. એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી
નું જે વિજ્ઞાન છે એવું વિજ્ઞાન નથી. જેમ કે કેમેસ્ટ્રીમાં તમે લો તો કેરોસીનમાં દિવાસળી મૂકો તો આગળ લાગે ને પાણી નાખો તો ઠરી જ જાય. વાહ. ફિઝિક્સમાં તમે સ્ક્રુડ્રાઈવરને ક્લોકવાઇઝ ફેરવો તો ટાઈટ થાય ને એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો ખુલી જાય. ઇલેક્ટ્રિક સાયન્સમાં તમે સ્વિચ દબાવો, ઓન કરો તો ચાલુ થાય ને ઓફ કરો તો બંધ થાય. માનવ શરીર વિજ્ઞાનમાં એવું નથી. ભગવાને વિજ્ઞાનને કેટલું આપેલું છે એ ખરેખર વિજ્ઞાનને ખબર નથી. આપને બધાને એવું છે, અમને એવું છે, અમને ખૂબ બધું આપેલું છે, પણ એના સિવાય ભગવાને ખૂબ એમની પાસે રાખેલું છે. એટલે જન્મ અને મૃત્યુ એ કોઈ ડોક્ટરના હાથની વાત નથી. ડોક્ટરના હાથની વાત છે સનિષ્ઠ કર્મ કરવું, વિજ્ઞાન અજમાવવું અને સારું કરવું. ડોક્ટર સાહેબ, આ તમે જે અત્યારે જે છેલ્લે વિષય છેડ્યો ને એ હવે એવો છે કે આ સંવાદ ઘણો બધો લંબાઈ જાય, કારણ કે આ વિજ્ઞાન અને અધ્યાત્મ, વિજ્ઞાન અને શ્રદ્ધાની વાત આવે જે મારા અને ઘણા બધા લોકોના રસનો વિષય હશે. એટલે આપણે આ સંવાદ અત્યારે અહીંયા અધૂરો મૂકીએ, એટલે કે અલ્પવિરામ મૂકીએ અને ફરી એકવાર આપે જે જ્યાંથી આપે પૂરું કર્યું છે કે ઈશ્વરે પોતાના હાથમાં ઘણું બધું રાખ્યું છે, ત્યાંથી ફરી એકવાર કોઈ એક સંવાદ શરૂ કરશું. પણ અત્યારે આપણે અહીંયા અટકીએ અને ડોક્ટર તેજસ કરમટાને પોતાની સમગ્ર કારકિર્દી માટે ને ખાસ તો IMA માં જે એમના પ્રકલ્પો છે એની સફળતા અને સિદ્ધિ માટે આપણે શુભેચ્છાઓ આપીએ અને આ સંવાદના અંતે આપણે એટલું જ કહીએ કે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. આટલું કહી અને અહીંયા આપણે અટકીએ અને ફરી એકવાર આવા જ કોઈ વ્યક્તિત્વ સાથે આવો જ કોઈ સરસ મજાનો સંવાદ આપ અહીંયા આવ્યા, પધાર્યા અને અમે તમારા પેશન્ટનો થોડો ઘણો ટાઈમ લીધો એના માટે અમે આપના આભારી છીએ.